આજે આપણે વાત કરીશું 21.7ની, જે આપણી પાસે નવું અપડેટેડ વર્ઝન છે. જો હજી તમે તમારું પોષણ ટ્રેકર અપડેટ નથી કર્યું તો તમે આજે જ પ્લે સ્ટોરમાં જઈને અપડેટ કરી શકો છો. જેવી જ તમારી એપ્લિકેશન અપડેટ થઈ જશે, તમે તમારી એપ્લિકેશન ખોલશો, તમને આ સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં આપણી પાસે બે વિકલ્પ ઉપલબ્ધ છે. પહેલો વિકલ્પ છે તે આંગણવાડી વર્કર માટે છે, એટલે કે જે પણ આપણી આંગણવાડી કાર્યકર છે તે પહેલા વિકલ્પ પર ક્લિક કરીને પોતાની એપ્લિકેશન લોગિન કરીને પોતાની દૈનિક કામ, દૈનિક એક્ટિવિટી અહીંયાથી કરી શકશે. તો જેવું પહેલાં વિકલ્પ પર ક્લિક કરીશું તો આપણે લોગિનવાળી સ્ક્રીન પર આવી જઈશું. અહીંયા આંગણવાડી વર્કરે પોતાનો મોબાઈલ નંબર અને એમપિન એન્ટર કરવો અને લોગિન કરવું, જે આપણું નવું અપડેટેડ વર્ઝન આવેલું છે. તે છે આપણું બીજું વિકલ્પ, એટલે કે જે લાભાર્થી છે અથવા નાગરિક છે, બેનિફિશિયરી/સિટીઝન, તેઓ સ્વયં પોતાનો અહીંયા લોગિન કરી શકે છે. એક ઓટીપી બેઝડ લોગિન છે, એટલે કે તમે પોતાના મોબાઈલ નંબરથી લોગિન કરી શકો છો અને પોતાને અને પોતાના બાળકોને જે પણ લાભાર્થી પોષણ ટ્રેકરની સેવાઓ લેવા માંગે છે તેને અહીંયાથી એડ કરી શકો છો. તો હવે આપણે આના પર ક્લિક કરીશું. બેનિફિશિયરી/સિટીઝન પર જવું. જેવું આપણે આ બટન પર ક્લિક કરીશું, એક પેજ આવશે જેમાં લખ્યું છે વેલકમ ટુ પોષણ ટ્રેકર. અહીંયા જે લાભાર્થી છે અથવા નાગરિક છે તેઓ પોતાનો મોબાઈલ નંબર નાખશે અને રિક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરશે. જે પણ આ નંબર છે તે નંબર પર 4 આંકડાનો ઓટીપી જશે. અહીંયા તમારે ઓટીપી નાખવાનો રહેશે. ત્યાર પછી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો તો તમે આ હોમ પેજ પર આવી જશો. જો તમારા મોબાઈલ નંબરથી કોઈ લાભાર્થી નોંધાયેલ છે તે લિસ્ટ અહીંયા જોવા મળશે. તે એક્ટિવ છે તો એક્ટિવના સ્ટેજમાં જોવા મળશે. જો ઇનએક્ટિવ છે અથવા રિજેક્ટેડ છે તો તમને અહીંયા જોવા મળશે કે કેટલા લાભાર્થી તમારા મોબાઈલમાં નોંધાયેલા છે. જો તમારે કોઈ નવું લાભાર્થી નોંધવાના છે તો તમે સૌથી નીચે આવશો. એડ બેનિફિશિયરી, અહીંયાથી તમે નવા લાભાર્થીની નોંધણી કરી શકો છો. અહીંયા કન્સર્ન પેજ આવશે જે તમારે ધ્યાનથી વાંચવાનું રહેશે. એક્સેપ્ટ અને કન્ટિન્યુ કરવું અને લાભાર્થીનો પ્રકાર અહીંયાથી પસંદ કરવો. જો સગર્ભા સ્ત્રી હોય તો તેના પર ક્લિક કરો. ધાત્રી માતા હોય તો અહીં ક્લિક કરીશું. કિશોરી હોય તો અહીંયા ક્લિક કરીશું. અને બાળકો જો કે આપણા 0 માસથી 6 વર્ષની શ્રેણીમાં આવે છે તો એ બાળકવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. અહીંયાથી આપણું રાજ્ય, જિલ્લા, બ્લોક, વોર્ડ, ગામ, આંગણવાડી કેન્દ્રનું નામ, અહીંયા લાભાર્થીનો ફોટો, આધાર કાર્ડ ઉપલબ્ધ હોય તો આધાર નંબર, ના હોય તો ના પર ક્લિક કરીશું અને માતા પિતા અથવા વાલીનું નામ અહીંયા ભરી શકો છો. નામ, જન્મ તારીખ, જાતિ, પુરુષ અથવા સ્ત્રી, માતાનું નામ, પિતાનું નામ અને કેટેગરીમાં કે કઈ શ્રેણીમાં લાભાર્થી આવે છે અને રહેવાસીનો પ્રકાર, સ્થાયી કે અસ્થાયી, અને જન્મ સમયે, વજન અને ઊંચાઈ, હાઇટ, આ બધી વિગત તમે ભરીને સબમિટ કરશો તો આ આંગણવાડી કેન્દ્રમાં જતું રહેશે. આંગણવાડી વર્કર એની ખરાઈ કરશે, જેની વિગત અપ્રૂવ સ્ટેટસ, એક્ટિવ સ્ટેટસમાં દેખાઈ જશે. હવે આપણે વાત કરીશું બીજા નવા ફીચરની. બીજું આપણું ફીચર આવ્યું છે તે છે ઈ-કેવાયસીની લિંક હતી તે કાઢી નાખવામાં આવી છે. તમે એક્શન સેન્ટરમાં જોશો તો તમને બેનિફિશિયરી કેવાયસી ઉપલબ્ધ હતું તે અહીંયાથી કાઢી નાખવામાં આવ્યું છે. બીજું આપણું મોર સેક્શનમાં પણ બેનિફિશિયરી કેવાયસીનું ઓપ્શન આપવામાં આવેલ હતું, તેને પણ 21.7માં કાઢી નાખવામાં આવ્યું છે. તેમજ લાભાર્થીના પ્રોફાઇલ કાર્ડમાંથી પણ કાઢી નાખવામાં આવેલ છે. જેવું કે તમે જોઈ શકો છો કે લાભાર્થીના પ્રોફાઇલ કાર્ડમાં સૌથી નીચે અહીંયા ઈ-કેવાયસીનું બટન આપવામાં આવ્યું હતું, જ્યાંથી આપણે ઈ-કેવાયસી પૂર્ણ કરતા હતા તે પણ દૂર કરવામાં આવેલ છે. હવે આપણે વાત કરીશું
21.7ના છેલ્લા અપડેટની, જે આપણા THRમાં છે. જેવું તમે THR બટન પર ક્લિક કરશો, જો મોબાઈલ નંબર વેરીફાઈડ નથી, લાભાર્થીનો ફોટો કેપ્ચર નથી અને KYC નથી થયું, તો આવી સ્ક્રીન જોવા મળશે. તમારે પ્રોસીડ પર ક્લિક કરવું. તમે પ્રોસીડ કરશો તો આ સ્ક્રીન પર આવશો, જ્યાં તમને કન્સર્ટ આપવામાં આવેલ છે. તમારે કન્સર્ટને ધ્યાનપૂર્વક વાંચવાનું છે. પ્રોસીડ બટનને ક્લિક કરવું. કૃપા કરીને ફોટો ખેંચતી વખતે પડછાયા વગર વ્યવસ્થિત પ્રકાશ વ્યવસ્થાનો ઉપયોગ કરી સાદા બેકગ્રાઉન્ડ સાથે ફોટો પાડવો. લાભાર્થીનો ચહેરો સીધો રાખવો અને વ્યવસ્થિત અંતર રાખવા કહેવું. અહીંયા એક ઓડિયો ઉપલબ્ધ છે. તમારે ઓડિયો સાંભળવાનો છે અને પ્રોસીડ બટન પર ક્લિક કરવું. ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે લાભાર્થીનો ફોટો કઈ રીતે કેપ્ચર કરવાનો છે. તમારો કેમેરો ખુલી જશે. તમારે અહીંયાથી લાભાર્થીનો ફોટો ક્લિક કરવાનો છે. એકવાર એમને આંખો બ્લિંક કરવા કહેવું અને ચહેરો સીધો રાખીશું. ફોટો પ્રોસેસ થઈ રહ્યો છે. તમારે રાહ જોવાની છે. જેવું ઇમેજ કેપ્ચર થઈ જશે, તમે સેવ કરી શકો છો. જો તમારે બીજી વાર કેપ્ચર કરવો હોય તો તમે કેપ્ચર બટન પર ક્લિક કરી શકો છો. આપણો ફોટો સેવ થઈ ગયો છે. તો હવે આપણે પ્રોસીડ વિથ KYC પર ક્લિક કરીશું. કન્ફર્મ કરીશું. આપણે અહીંયા મેરી પહેચાનવાળા પેજ પર પહોંચી જઈશું. અહીંયા આપણે રાહ જોવાની છે, જ્યાં સુધી પોષણ ટ્રેકરનું પેજ ના આવે તેમજ આધાર નંબર એન્ટર કરવા માટેનું વિકલ્પ ના આવે, તો તમારે કોઈ પણ બટન પર ક્લિક કરવું નહીં. અહીંયાથી તમે જોઈ શકો છો કે આધાર નંબરનું પેજ આવી ગયું છે. નીચે લાલ રંગના બોક્સમાં કેપ્ચર કોડ આપવામાં આવેલ છે, જેને આપણે જમણી બાજુના બોક્સમાં નાખવાનો છે. જો સ્મોલ હોય તો સ્મોલ, કેપિટલ હોય તો કેપિટલ, જે પ્રકારે લખેલ હોય તેવા પ્રકારે જ લખવાનું છે અહીંયા. અને પ્રોસીડ બટન ક્લિક કરી અહીંયાથી આગળ વધવાનું છે. જેવું નેક્સ્ટ પર ક્લિક કરીશું, આપણે આગળના પેજ પર આવી જઈશું. જો ઇન્ટરનેટના કારણે અથવા સર્વરના કારણે કોઈ વાર જો સમય લાગે તો તમારે એ પેજ પર જ રહેવું. નોંધાયેલ મોબાઈલ નંબર પર એક OTP જશે. જો કે આધારમાં રજિસ્ટર છે મોબાઈલ નંબર, એના પર જ OTP જશે. તો તમારે લાભાર્થી પાસેથી OTP લેવાનો છે અને લાભાર્થીને પહેલેથી જણાવવું કે કૃપા કરીને મોબાઈલ તેઓની પાસે રાખે. તમારે અહીંયા OTP એન્ટર કરવો. જો કે 6 આંકડાનો અહીંયા મળશે. OTP એન્ટર કર્યા પછી કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું. જેવું કે અમે પહેલાં કહ્યું હતું કે થોડો સમય લાગી શકે છે, તો અહીંયા આપણું KYC પૂર્ણ થઈ ગયેલ છે. હવે નેક્સ્ટ કરીશું. THRની સ્ક્રીન પર અહીંયા આવી જઈશું. દિવસોની સંખ્યા, THR આપણે સિલેક્ટ કરી સબમિટ કરીશું. મોબાઈલ ઓથેન્ટિકેશન માટે એક OTP જશે, જેને આપણે સ્કીપ કરી શકીએ છીએ. જે નંબર આપણા પ્રોફાઇલ કાર્ડમાં નોંધાયેલ છે તેમાં એક OTP જશે. તમારે લાભાર્થી પાસેથી OTP લેવાનો છે. જો OTP નથી જતો તો તમે સ્કીપ પણ કરી શકો છો. OTP ઉપલબ્ધ છે તો OTP એન્ટર કર્યા પછી તમે વેરીફાઈ કરશો તો સફળતાપૂર્વક તમારું THR વિતરણ થઈ ચૂક્યું છે. અહીંયા આપણે ગો બેક કરી અન્ય લાભાર્થીને THR આપીશું. ધન્યવાદ.